હાલ લોન મોંઘી થવાના કોઈ સંકેત નહીં. આરબીઆઈએ 6.5% રેપો રેટ યથાવત રાખ્યો. વ્યાજદરમાં સતત 8મી વાર કોઈ ફેરફાર નહીં. આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં દર 0.25થી 6.5% વધાર્યા હતા. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરતા કામદારો, વંદે ભારત અને મેટ્રોમાં કામ કરતા રેલવે કર્મચારીઓ તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓમાં લાભાર્થીઓ તેમજ ટ્રાન્સજેન્ડરોને પણ આપવામાં આવ્યું છે આમંત્રણ. ચૂંટણી પરિણામોના દિવસે સંસદમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ. 3 શંકાસ્પદ લોકોએ કર્યો હતો સંસદમાં ઘૂસણખોરીનો પ્રયાસ. નકલી આધાર કાર્ડ મારફતે સંસદમાં ઘૂસવાનો પ્રયાસ થયો હતો. ગેટ નંબર 3 પરથી ઘૂસતા શંકાસ્પદ લોકોને પકડી પાડવામાં આવ્યા. સીઆઈએસએફે 3 મજૂરોને પકડ્યા છે. પૂછપરછમાં નકલી આધાર કાર્ડ મળ્યા છે. કાસિમ મોનેઝ અને શોએબ નામના શંકાસ્પદની પૂછપરછ. મહારાષ્ટ્રના અપક્ષ સાંસદ વિશાલ પાટીલે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. આજે મુંબઈમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદોની મળશે બેઠક, જેમાં નવા ચૂંટાયેલા સાંસદોને સામેલ કરવામાં આવશે. આસામ પોલીસે 8.5 કરોડની કિંમતનું 1.7 કિલો હેરોઇન જપ્ત કર્યું છે. આ ઘટનામાં પોલીસે અબ્દુલ અહદ લસ્કર નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ચેકિંગ દરમિયાન પોલીસને હેરોઇનના 139 બોક્સ મળી આવ્યા, જેની કિંમત અંદાજે 8.5 કરોડ માનવામાં આવે છે. આંધ્રપ્રદેશના વિવિધ વિસ્તારમાં વરસ્યો છે વરસાદ. મોડી રાત્રે વરસાદ પડતા રસ્તા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળ્યા. અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકી. રાજસ્થાન જયપુરના મોટાભાગના વિસ્તારોમાં ધૂળવાયું વાતાવરણ જોવા મળ્યું. મોડી રાત્રે વાવાઝોડા બાદ શહેરના વાતાવરણમાં ઉડેલી ધૂળના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો.